જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલ એપીએમસી દ્વારા ટેકાના ભાવે તુવેર વેચવા આવતા ખેડૂતો, મજૂરો તથા સ્ટાફ માટે કડિયા સહકારી મંડળી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। એપીએમસી દ્વારા અત્રેના માર્કેટિંગ યાર્ડ ખાતે તુવેર ખરીદી પૂરજોશમાં ચાલતી હોય અને તાલુકાભરમાંથી ખેડૂતો વહેલી સવારે તુવેર વેચાણ માટે કેન્દ્ર પર આવતા હોય અને કેન્દ્ર નજીક કોઈ સારી વ્યવસ્થા ન હોય આને લઈ કડાયા સહકારી મંડળી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। તો કડાયા સેવા સહકારી મંડળીના પ્રમુખ દિલીપ સિસોદિયા દ્વારા આ ખેડૂતો અને મજૂરો અને લાગતા વળગતા લોકોને સારું અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે અને આ વ્યવસ્થા પણ નિઃશુલ્ક કરવામાં આવતા ખેડૂતો દ્વારા આ વ્યવસ્થાને વધાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। હું ચેતનભાઈ ચૌહાણ આજ રોજ માળિયા એપીએમસી ખાતે કરાયા ગીર સેવા સહકારી મંડળી તરફથી જે લોકો તુવેરના ટેકાના ભાવે તુવેર વેચાણ માટે ગામેથી ખેડૂત આવે છે કે જે લોકોને સવારે 5 વાગ્યાથી લઈ અને જ્યાં સુધીનો તોલ ન થાય ત્યાં સુધી અહીં રહેવું પડે છે, તો આજુબાજુમાં રોડ ઉપર પણ ક્યાંય જમવાની વ્યવસ્થા ન હોય, જેથી આજ રોજ કરાયા ગીર સેવા સહકારી મંડળી તરફથી અને એના પ્રમુખ શ્રી દિલીપભાઈ સિસોદિયા તરફથી તમામ ખેડૂતો, લેબરો અને જે લોકો અહીંયા બધા આવે છે એને જમવાની વિના મૂલ્યે વ્યવસ્થા દિલીપભાઈ તરફથી કરેલ છે। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ માળિયાહાટીના। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।